તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં ને ભાઈ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો ઓલો વ્લોગ હજી આખરી મેં પૂરો કર્યો અને પાછો આ વ્લોગ ચાલુ કરી દીધો અને આમાં આપણે હે ને ઓલું માઇક લીધું ને અનબોક્સિંગ કર્યું પછી જોઉં કેવો અવાજ આવે કઈ ફેર પડ્યો જોઈ. હાલો હું દેખાવ પેલા મારું દેખાડો તો તું નથી દેખાતો ખોખું દેખાય ના હું દેખાવો જોઈએ તો ખોખું તારો અડધો સીન દેખાય. સારું અહીંયા આવતો રે નહીં તો હવે આનું અનબોક્સિંગ કરીએ આપણે કેવું ખાય જોઈ. સારું ઓહો જો ફ્લિપકાર્ટ વાળા કે બટકા નથી તો જોવું જોઈએ. હાબુ નીકળે નહીં ક્યાં તો વગર પાણી ધોઈ નાખે. તો આવું છે કંઈક બોયા હજી અંદર ઓલું હે રેડી આવું કંઈક નીકળ્યું હે. આ માઇક છે તો આ સોરી આ માઇક છે એની ઉપર હજી આ ચડાવવાનું છે અને આ હે ઓલું આપણે ડીજે માં કેમાં ચડાવવું હોય ને જો માઇક ઓલું સ્ટીડિયમ વગાડવું હોય તો આને ખોલવું છે. હા તો આ પિન છે જો આ ટ્રોલરમાં રાખવાની આ પિન છે. બરાબર આ સેલ છે હજી એમાં નાખવો જો હે અને આ ઓલું હવા રોકવાનું અને આ ઓલી પિન અને આ પિનની કંઈ જરૂર નથી એટલે સાઈડમાં મૂકી દે. આને જામાં નાખવાનું આ હોય ને હા એવું જ આવે કે આગળમાં છે ને નવું છે ને એટલે આમ હલકું આમ કરીને નાખ. રેડી હજી આ પિન ચડાવવાની જરૂર. આ પિન હે ધીરે ધીરે અનબોક્સિંગ કરે આપણે કાંઈ થોડા ટેકનિકલ. આ હે એને હે ને અહીં રાખીને આમ રાખવાની પછી હળવું એકથી હે ને જરાક આમ પ્રેસ કરવાનું જ આમ રેડી છૂટી આને પછી અહીં કાઠામાં રાખી દો. જોઈ હાલો આનો અવાજ ટેસ્ટ કરી ચાલો. આ અટણ અવાજ આવો આવે સાંભળી લેજો પછી કેવો આવે જોઈ બંધ કરો વિડીયો. કોમેન્ટમાં કહેજો એને. હા કોમેન્ટમાં કહેજો. એમને કમેન્ટ કર્યા વગર ના જતા. આમાં હું આમાં કંઈક મોતેડા જેવું આ હું આ રહી ગયું આ રહી ગયું ગામડ નીકળ્યું એ હું પણ આ હું જરા કમેન્ટ કરી દેતા. આ દવા ભૂવન હોય માઇકમાં. ના એમ નથી. આ કંઈક નવીન છે. હાલ પકડો તા. તો આમાં હે ને જે સેલ ફિટ કરવાનું રહી ગયું એ ભૂલાઈ ગયું તો જરા સેલ ફિટ કરી લો પછી બોલવું. ના અહીંથી આમ ખોલવાનું ક્યાં હે સેલનું ક્યાં હે આ રહ્યું ક્યાં સેલ ક્યાં ઓલો આ રહ્યું. આને કહેવાય ગામઠી ભાષામાં અનબોક્સિંગ ભાઈ. સારું હો અહીંથી આને જ્યાં કાઢવું આગળનું છે ને પેકિંગ એવડી આવે. હાલો આ સેલે ફિટ થઈ ગયો. પાછું દઈ દો. કંપની આજે જો કંપનીનું કહેતા ભૂલાઈ ગયું આપણે બોયા કંપનીનું છે બોયા. તો રેડી હવે બંધ કરી દે. તો હવે અવાજ આવે છે ને માઇકમાં અવાજ આવે તો કેવો અવાજ આવે જરા કે કમેન્ટ કરી દેજો. કેમ કે અટાણું ધ્યાન મેં બહુ ટ્રાય કરી પછી માન સેટિંગ કર્યું થોડુંક. એમાં એવું હોય ઓપન કેમેરા છે ને એમાં છે ને માઇકનું અટેચમેન્ટ થાય છે તો અટાણ જે અવાજ આવે ને માઇકમાંથી આવે જરા કમેન્ટ કરી દેજો. કેમ છો યુટ્યુબર મિત્રો? ઓહો હવે આઈફોન કદી લીધો? આઈફોન 10,000 સબસ્ક્રાઇબર થાય ને તઈ કાં તાઉ ધીમ ના હાલે. અરે યુટ્યુબર વાળા ધારે મિત્રો ધારે તો હાઈ થઈ જાય. જો હું ઈ આવે હાલો તો જલ્દી સબસ્ક્રાઇબ કરો ને આઈફોન નહીં આવે મારે 10,000 નું કીધું જો વધારે ટાર્ગેટ આપી દીધો. ના ના બરાબર જ છે. હું આવી ગયો પાછો અમારે ઘેરે અને હવે તમારે છે ને 2-3 દિવસથી વ્લોગમાં મજા આવી જાય ને બીજી રીત
ઘેર કેવા હાટો ખબર લગ્ન કરવા હાટું એટલે મારા લગ્ન નહીં મારા કાકાના લગ્ન છે ને લગ્ન એ લગ્ન કરવા હાટું ઓહો હા જા 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 કૂતરું જેલ 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 જા અમે કૂતરું પાડ્યું બીક લાગ્યો બટકો બટકો બોલે તો રઘુ તો જલ્દી 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 નીચે કમેન્ટ કરો કૂતરો કેવો લાગ્યો મસ્તી નો હે ને હાલો હાલો જલ્દી કમેન્ટ કરો અને ભાઈ બોર આવી પડ્યા જો તમને દેખાડો અમે પાકીને ખરવા માંડ્યા છે જો ઓ હા તો બહુ જાજા આવી પડ્યા પપ્પા બોર ખાય જો કેમ છે એવું ને તો હવે હે ને અમે અટાણે જાઉં મારા વાળ કપવા મેં પપ્પાને વાળ કપવા ગામમાં ચાલો પેલા વાળ કપવી આવીએ પછી મળીએ બરોબર ના હું આપી હમણાં લાઇસન્સ મૂકી જાય પાછા વાળ કટ કરીને આવી ગયો હું જો હવે આવા કટ કર્યા છે બહુ આજ કરે સાઈડમાં કટ નથી કર્યા રેડી અને હવે મારે નાવા જવું છે ને પછી જવું છે ત્યાં લગ્ન છે ત્યાં તો મળીએ નાઈને બરોબર અત્યારે છે ને હું પાણી ગરમ કરવા આવ્યો હું હીટર છે ને થોડુંક ધ્યાન રાખવું પડે એ એમ પહેલાં ચાલુ કરી દીધું બોલ હું કા પહેલાં સાવધાનીપૂર્વક આ કાર્ય કરવું જોઈએ હવે મળીએ આપણે 10 મિનિટ પછી કેમ કે 10 મિનિટની વાર લાગે પાણી ગરમ થતા આજનો વ્લોગ અહીં રાખીએ મળીએ કાલે નવા વ્લોગમાં હજી કાલે એક વ્લોગ આવીએ પછી મારે અમદાવાદ જવાના તો બાય